હાલો મિત્રો, કેમ છો? મજામાં હશો ને મજામાં જ હશો તો યુવરાજ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આપણે જઈ રહ્યા છીએ આજ કારખાને. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. આજ હું આપ કામકાજ કરવાના છીએ, આજ તમને દેખાડું. કારણ કે આપણે તો રેગ્યુલર કાસ્ટિંગ બનાવી છીએ, પણ કઈ રીતે બનાવી ને આજ તમને દેખાડી દઉં. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. હાલો મિત્રો, ફાઇનલી જો આપણે કારખાને પહોંચી ગયા છીએ અને કારખાનાની અંદર મોટરસાઇકલ હાંકવાનું છે. આમ જો અંદર શેડમાં જાય આપણું મોટરસાઇકલ ફફડાટ ગયે આમ ફરીને હાલે એવું નથી. અને આપણે જો કામકાજ અહીંયા કરવાનું છે ઠેકાણું. હાલો મિત્રો, જો ફાઇનલી કારખાને પગી ગયા છે. અને આ કાયલુના જો આ બોલમીન ભરેલા છે, તો એને હજી 5-10 મિનિટ ફેરવવા જોઈશે. તો કરી દેવી ચાલુ. ત્રણ ચાલુ કરી દેવી, પછી કપડાં બપડા ચેન્જ કરી પછી મળવી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. બીજું પણ ચાલુ કરી દેવી. આ ત્રીજું હાથ ચાલુ કરી દેવું. તો આપણે જો આ ઓરિસા છે એનું કાસ્ટિંગ કરવાનું બનાવવાનું છે. અને જો આટલા માલનું તો આપણે બનાવેલું કમ્પ્લીટ હતું કે આટલો માલ તૈયાર થઈ ગયો છે. તો હાલો અમે કપડાં ચેન્જ કરી અને મળવી, આગળ કામકાજ શરૂ કરવી. હાલો મિત્રો, જો કપડાં ચેન્જ કરી રહ્યા છે અને અમે બોલવીને ગાળવાની તૈયારીમાં છીએ. અને જો એનું ઢાંકણું ખોલી અને વાળ ફિટ કરવાનો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. ચેનલમાં ના હોય સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરતા રહેજો. હાલો મિત્રો, ચેક કરી લઈએ આપણે. બોલવીન ખાટું છે તો પછી પાતળું છે. તો આપણે આ લેબોરેટરી યંત્ર છે, લેબોરેટરી યંત્ર થોડું પાતળું છે.
આપણે જઈએ જોયું ભલે નથી હાલો અચ્છા मोटर चालू करवा दे आ બધું આમાં નાખવાનું છે અહીંયા બધી આવું કરવાનું છે નાખવાનું આ ટાંકો ભરાઈ ગયો છે જોઈ શકો છો આ આખો ભરાઈ ગયો છે આ આખો છે હવે જે ખાલી હોય ને ભરવાનું છે હાલો મિત્રો, જો ફાઇનલી બોલમીન ખાલી થઈ ગયા છે અને હવે કાંટો ભરવાનો છે. જો આ ભંગાર કાંટામાં નાખવાનું છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો. આ અમારા કારીગર છે, તો હાલો મંડવી ભરવા. પછી આ ત્રણ બોલમીન ભરવાના છે.
હાલો મિત્રો, ફાઇનલી જો કાંટો ભરાઈ ગયો છે અને કનવર પણ ચાલુ કરી દીધું છે, એટલે બોલમીન ભરાવાનું ચાલુ થઈ ગયું છે. જો કનવરથી ચડે છે, પટ્ટાએથી અગર ચડે છે, જો અહીંયા ઠેઠ જાય છે. અને ચાલો અહીંયા જઈને દેખાડી દઉં કઈ રીત છે. બે તો ભરી દીધા છે અને ત્રીજું ભરાય છે. બે તો ભરીને ચાલુ હતા કરી દીધા છે, જો ત્રીજું ભરાય છે. આપણે આવી ગયા છીએ ઉપર. હવે છે પટેથી નીચે પટ્ટામાં આવેલો ભરાય છે. ઉપરથી કંઈક આવો કંઈક નજારો આવે કારખાનાનો. જો અહીંયા કાચો માલ પીડ્યો છે, અહીંયા પાકો માલ છે, એટલો ટોક છે માલનો. બધા ઓરી છે ભાઈ. જો આ ખાતું છે, આમાં ભઠ્ઠી છે, આની અંદર ભઠ્ઠી છે, અને એ પણ દેખાડી દઈશ બીજા વિડીયોમાં. તો અમે ઘરે જાય એટલે ડટો વાંચી અને 2 કલાક પછી ફેરવવાના રહે છે. હાલો મિત્રો, તો ફાઇનલી બોલમીન ભરાઈ ગયું છે અને એમાં સોડા અને સિલિકેટ નાખવાનું છે. તો આપણે સોડા અને સિલિકેટ ઓલરેડી મૂકેલું જ છે. તો 2 કિલો 300 ગ્રામ સોડા આવે અંદર અને 2 કિલો 200 ગ્રામ સિલિકેટ આવે. તો આપણે આની અંદર નાખી ત્યારબાદ 2 કલાક બોલમીન ફેરવવા પડશે, પછી પાકે. આ તો વાસણનો રહેશે. જો સાફ તો કર્યા નથી, સાફ કરી નાખી કમ્પ્લેટ, જેથી કરી લીક ન થાય બોલમીન. અહીંયા પેકિંગ વાઇટ જેવી હાલો મિત્રો, 2 કલાક સુધી ફરવા દેવું પડશે અને પછી પાછા બોલમીન ખોલવાના થશે. હાલો મિત્રો, જો બાલકાલ જોવાયો છે બોલમીનમાં અને જો આ કાસ્ટિંગ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે.
બસ કાચું છે અને કૂવામાં જાય છે પછી આની ભરાઈ કરે એટલે ઓરીસું બને. કેવું બની જાય ખબર છે? આમાં આ ફરમામાં ભરાઈ કરે આ ઓરીસું બની જાય. અધર કરીને દેખાડું છે આવું બને. તો મિત્રો વિડીયો આપણો હતો આવો કંઈક લાઈક શેર કરી નાખજો. આવો નવો વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. એવો વિડીયો લાગ્યો જરા કોમેન્ટ બોક્સમાં જણાવી દીધો વાલા. તો મળીએ બીજા વિડીયોમાં. બાય.